જિલ્લાના બારડોલીમાં સાંભેલાધાર વરસાદ પડ્યો હતો ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેમાં બારડોલીના રાજીવનગરના 50થી વધુ ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા। છેલ્લા 2 દિવસથી મેઘરાજા દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યા છે ત્યારે સુરત જિલ્લો પણ બાકાત નથી। સુરત જિલ્લાનું બારડોલી પણ હવે પ્રભાવિત થઈ રહ્યું છે। સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલી નગરમાં પાણીનો ભરાવો થયો હતો। બારડોલી નગરના નીચાણવાળા વિસ્તાર ગણાતા રાજીવનગર 2માં પાણી ભરાયા હતા। દ્રશ્યોમાં દેખાવા મુજબ અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। પાણીમાં ઘર વખરી સાથે દવા પણ તણાઈ હતી। બારડોલી નગરનો સ્લમ વિસ્તાર ગણાતા રાજીવનગરની હાલત કફોડી બની હતી। 50થી વધુ ઘરો પાણીથી પ્રભાવિત થયા જોવા મળ્યા હતા। પાણીનો ભરાવો થતા વિપક્ષી નગરસેવકો દોડી આવ્યા હતા અને રહીશોને ખાવા તેમજ જરૂરી સામગ્રી પૂરી પાડી મદદ કરાઈ હતી। પાલિકા ખાતે જાણ કરવા છતાં પાલિકાના કોઈ અધિકારી કલાકો સુધી ફરક્યા ન હતા। સુરત જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ નીચાણવાળા અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા અને ઘૂંટણસમાં પાણી પણ ભરવા પામ્યા હતા। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યો છો તે સુરતીજા કાતનાકા નજીક આવેલ રાજીવનગર વિસ્તાર છે। રાજીવનગર વિસ્તારમાં 50થી વધુ ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને તેઓની ઘરવખરી પાણીમાં ડૂબી જતા ભારે નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો હતો। બાજુમાંથી પસાર થતી ખાડીના જળસ્તરમાં અચાનક વધારો નોંધાતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા, તો બીજી તરફ અન્ય સ્થાનિક રહીશો અસરગ્રસ્ત પરિવારના પડખે આવીને ઊભા રહ્યા હતા અને જ્યાં સુધી તેઓના ઘરોમાંથી પાણી ઓસરી ન જાય ત્યાં સુધી તેઓને ઘરમાં આશરો આપ્યો હતો। હાલ તો આ જે અસરગ્રસ્ત પરિવારો છે એ વરસાદ બંધ થવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ બંધ થાય અને તેઓ ફરી પોતાના ઘરમાં રહેવા માટે જાય। મેહુલ ગોસ્વામી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।